સ્વાગત છે। વડોદરા કોર્પોરેશન કચેરી ખાતે કોન્ટ્રાક્ટના કર્મચારીઓએ મચાવ્યો ભારે હોબાળો। પ્રાપ્ત માહિતી અનુસાર કોન્ટ્રાક્ટના કર્મચારીઓએ વડોદરા કોર્પોરેશન કચેરી ખાતે ભારે હોબાળો મચાવ્યો હતો, ત્યારે મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાનો ઘેરાવ કરીને ધક્કામુક્કી કરવામાં આવી। કર્મચારીઓએ મ્યુનિસિપલ કમિશનરને અપશબ્દો પણ કહ્યા। મ્યુનિસિપલ કમિશનરને ચાલતા ઓફિસેથી ઘરે જવાનો વારો આવ્યો। મ્યુનિસિપલ કમિશનરને મારો મારોની બૂમો પણ પાડવામાં આવી। ત્યારે આ બાબતે મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાનું નિવેદન સામે આવ્યું છે। અશ્વિન સોલંકી કોન્ટ્રાક્ટના કર્મચારીઓને ધરણા અને હોબાળો કરવા ઉશ્કેરી રહ્યા છે। ગેરકાયદેસર રીતે કર્મચારીઓને અમે કાયમી ન કરી શકીએ। કર્મચારીઓની માંગ ગેરવ્યાજબી છે, ત્યારે કોર્પોરેશનને બાનમાં લેવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોય તેમ જણાવ્યું હતું। जब तक सूरज चांद रहेगा, जय भीम, जय भीम, जय भीम, हम हमारा हक मांगते। બેસવા દેતા નથી। આપ લોકોની સામે છે, ગાડીની આગળ સૂઈ જાય છે। એમની માંગણી બિલકુલ વ્યાજબી નથી। આઉટસોર્સિંગ કર્મચારીઓને કાયમી કઈ રીતે કરી આપવા? એક મહિનામાં 5મો મોરચો, ત્રીજી વાર મારે આ ચાલીને આવવું પડે છે। કર્મચારી અધિકારીઓને કામ કરવા દેતા નથી મોરચા કાઢીને, અને આ રીતે સરકારી કામમાં વિક્ષેપ પહોંચાડે છે। બિલકુલ બિલકુલ અને કોન્ટ્રાક્ચ્યુઅલ કર્મચારી અને જે આઉટસોર્સિંગના કર્મચારી જે એજન્સી મારફતે લીધા છે એને કાયમી કરવાની જોગવાઈ નથી અને નહીં જ થાય।